તો આજે આપણે બનાવવાની ઈચ્છા થઈ ગઈ પાલક કરી, એટલે પાલક કાપી નાખી, લીલા કાંદા, ટમેટાં, લસણ અને લીલું મરચું એક કાપી નાખ્યું છે. તો હાલો હવે બનાવી નાખીએ આપણે પાલક કરી. તો કઢાઈમાં તેલ ગરમ થઈ ગયું, એમાં રાઈ અને એક ટુકડો નાખી દીધો આપણે તજનો. એના પછી નાખી દીધી એમાં હિંગ. અને હવે મસ્ત મજાનું આપણું એક સૂકું મરચું, એક લીલું મરચું અને લસણ નાખી દઈએ. હવે આમાં નાખી દઈશું આપણે આપણા લીલા કાંદા, અને લીલા કાંદા થોડાક ચડી જાય ને પછી પાલક નાખી દઈશું. અને નમક નાખીને આને થોડીક વાર પકાવી લઈએ, એટલે પાલક પાણી છોડી તરત પાકી જાય. પછી ઉપરથી ટમેટું નાખી દઈએ. ટમેટું થોડું કાચું હોય ને તો મજા આવે ખાવાની, મોઢામાં આવે. હવે હળદર નાખીને આને થોડી વાર માટે થઈને પકાવી નાખીએ. એ થઈ જાય ને એના પછી મરચું, ધાણા જીરું, ગરમ મસાલો નાખી દીધો. અને પછી નાખી દઈશું આપણે જેટલો રસો રાખવો એટલું પાણી, અને એને ચડવા દઈશું. જેવા મસ્ત મજાની પાલક કરી તૈયાર થઈ ગઈ છે. હવે આની હારે આપણે ખાવા માટે થઈને બનાવશું આજે ખીચડી. તો ચોખા, દાળ, થોડીક હિંગ, મીઠું, હળદર અને ઘી નાખી દીધું છે. અને મરીના દાણાએ નાખ્યા છે 4-5 આપણે. હવે એમાં જો પાણી નાખીને આને ચડવા માટે થઈને મૂકી દીધી છે. તો આ મસ્ત મજાની આપણી ખીચડી ચડી ગઈ છે. તો હાલો પાલક કરી અને ખીચડી ખાવા માટે થઈને